શુભેચ્છાઓ મિત્રો, વ્યાપાર લર્નિંગ હબમાં તમારું સ્વાગત છે। જેમ કે તમે બધા જાણો છો કે માર્ચ આવતા જ બધા બિઝનેસમેન ફાઇનાન્શિયલ યર ક્લોઝ કરવાની તૈયારીમાં લાગી જાય છે। તેથી આજે આપણે તેના વિશે વાત કરીશું કે જો તમે તમારો બિઝનેસ વ્યાપારથી મેનેજ કરો છો તો કેટલી સરળતાથી તમે તમારા ફાઇનાન્શિયલ યર ક્લોઝ કરી શકો છો। પછી ભલે જો તમે હોલસેલર છો, ડિસ્ટ્રીબ્યુટર છો, રિસેલર છો કે કોઈ પણ પ્રકારના સર્વિસ પ્રોવાઇડર છો। તેથી સૌપ્રથમ એ સવાલ આવે છે કે ક્લોઝ બુક શું છે અને શા માટે કરવી જોઈએ। તો ક્લોઝ બુક એ એકાઉન્ટિંગ પ્રક્રિયા છે જેના દ્વારા તમે તમારા છેલ્લા વર્ષના બધા જ એકાઉન્ટ બેલેન્સ જેવા કે ઇન્કમ એન્ડ એક્સપેન્સ એકાઉન્ટ્સ, પેમેન્ટ અને રિસિપ્ટ એકાઉન્ટ આ બધાને ક્લિયર કરીને એક ફ્રેશ સ્ટાર્ટ કરીએ છીએ। એટલે કે નવા વર્ષની શરૂઆત એક નવી શરૂઆતથી કરીએ છીએ। અહીંયા અમે તમને એ પણ બતાવીશું કે વ્યાપારમાં ક્લોઝ બુક કરતા પહેલા તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી કે તમારા બધા જ એકાઉન્ટ્સ બેલેન્સમાં કોઈ પણ પ્રકારની મિસમેચ અથવા સમસ્યા ના થાય। જેમ કે પહેલા તમે ક્લોઝ બુક કરતા પહેલા તમે ગૂગલ ડ્રાઈવ પર તમારા ડેટાની બેકઅપ ફાઇલ રાખી શકો છો। આના સિવાય તમે ઓપન ચેક્સ, ઓપન ઓર્ડર, ઇનવોઇસીસ, અનપેડ અથવા પાર્શિયલી પેડ ઇનવોઇસીસ અથવા અન્ય ટ્રાન્ઝેક્શન્સ ચેક કરો અને માહિતીને અનુસાર તેને ક્લોઝ કરો જેથી કે ફ્યુચરમાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ક્રિએટ ના થાય। તો કોઈ પણ મોડું કર્યા વગર આપણે શીખીએ કે વ્યાપારમાં ક્લોઝ બુક કેવી રીતે કરવી। આના માટે તમારે વ્યાપાર એપ્લિકેશનના લેફ્ટ મેનુમાં યુટિલિટીઝ સેક્શન પર જવું પડશે। અહીંયા તમને ક્લોઝ ફાઇનાન્શિયલ યરનું ઓપ્શન દેખાશે જેના પર ક્લિક કરવાથી તમને સ્ક્રીન પર બે ઓપ્શન દેખાશે। સૌપ્રથમ રિસ્ટાર્ટ ટ્રાન્ઝેક્શન નંબર અને બીજું બેકઅપ ઓલ ડેટા એન્ડ સ્ટાર્ટ ફ્રેશ। તમે આમાંથી કોઈ પણ એક ઓપ્શનનો ઉપયોગ કરીને ક્લોઝ બુક કરી શકો છો। તો ચાલો આપણે શીખીએ કે આ બંને ઓપ્શન્સનો કેવી રીતે અને શા માટે ઉપયોગ કરવામાં આવે છે। રિસ્ટાર્ટ ટ્રાન્ઝેક્શન નંબર તમે બધા જાણો છો કે ક્લોઝ બુકનો ઉપયોગ એક ફ્રેશ સ્ટાર્ટ માટે કરવામાં આવે છે પણ ત્યાં કેટલાક બિઝનેસીસ છે જ્યાં સંપૂર્ણપણે ક્લોઝ બુક કર્યા વગર અને ફક્ત ન્યૂ બિલિંગની સાથે એટલે કે ફક્ત નવા બિલિંગ નંબર્સની સાથે એક ફ્રેશ સ્ટાર્ટ કરવામાં આવે છે। એટલે કે આનાથી તમારા બધા જ એકાઉન્ટ્સ ક્લોઝ થયા વગર કન્ટિન્યુ રહેશે। તમારા બિઝનેસની સંપૂર્ણ ડિટેલ્સ પહેલાની જેમ જ રહેશે પણ ફક્ત તમારા ઇનવોઇસ નંબર્સને નવેસરથી શરૂ કરવામાં આવી શકે છે। તો આમ કરવા માટે તમારે રિસ્ટાર્ટ ટ્રાન્ઝેક્શન નંબર્સ ઓપ્શનનો ઉપયોગ કરવો પડશે। તેથી તેના ફાયદાઓ એ છે કે તમે સેમ ડેટાની સાથે એક નવા વર્ષની શરૂઆત કરી શકો છો। તમે કોઈ પણ સમય બગાડ્યા વગર કેટલીક સેકન્ડ્સમાં ફાઇનાન્શિયલ યર ક્લોઝ કરી શકો છો અને પ્રીવિયસ યરની કોઈ પણ ડિટેલ્સ માટે તમારે ક્યાંય પણ જવાની જરૂર નહીં પડે। તો ચાલો જોઈએ કે આ વિકલ્પ કેવી રીતે કામ કરે છે। આના માટે તમે ચેન્જ પ્રિફિક્સીસ બટન પર ક્લિક કરશો। અહીંયા તમને બધા જ ટ્રાન્ઝેક્શન્સ ઇન્ક્લુડિંગ સેલ ઇનવોઇસીસ, એસ્ટિમેટ અથવા ક્વોટેશન, પેમેન્ટ ઇન, ડિલિવરી ઇનવોઇસ, સેલ ઓર્ડર, પરચેઝ ઓર્ડર અને ક્રેડિટ નોટ્સ માટે નવા પ્રિફિક્સીસ એટલે કે ઇનવોઇસ નંબર્સની નવી સિરીઝ બનાવવાનો ઓપ્શન મળશે। એક્ઝામ્પલ માટે ધારો કે પ્રીવિયસ યરમાં તમારા ઇનવોઇસ નંબર 1 થી સ્ટાર્ટ થઈને 1320 સુધી બન્યા હતા તો આ વખતે તમારે એક નવા પ્રિફિક્સની સાથે ઇનવોઇસ બનાવવું પડશે। ફોર એક્ઝામ્પલ જો તમે ઈચ્છો છો કે ઇનવોઇસ નંબર 01 થી શરૂ થવું જોઈએ તો અહીંયા તમારે પ્રિફિક્સ બોક્સમાં 0 એન્ટર કરવું પડશે। હવે તમે જાણવા માંગો છો કે અમે અહીંયા શા માટે છેલ્લે એક ટાઈપ નથી કર્યું। તો અમે તમને જણાવીએ છીએ કે જ્યારે તમે ઇનવોઇસ જનરેટ કરો છો તો ઇનવોઇસ નંબર 1 થી ઓટોમેટિકલી સ્ટાર્ટ થાય છે વિચ ઇઝ સિસ્ટમ જનરેટેડ। જ્યારે તમે ઇનવોઇસ ક્રિએટ કરશો ત્યારે ઇનવોઇસ નંબર ઓટોમેટિકલી જનરેટ થશે। તેથી જ તમે ઇનવોઇસ નંબરની પહેલા જે પણ પ્રિફિક્સ સેટ કરવા માંગો છો તે તમારે અહીંયા ઇનવોઇસ પ્રિફિક્સમાં એન્ટર કરવો પડશે।
આ રીતે તમે અહીંયા બધા જ ટ્રાન્ઝેક્શન્સના ઇનવોઇસ પ્રિફિક્સ એન્ટર કરી શકો છો. જેમ કે એક્ઝામ્પલ તરીકે અમે અહીંયા ટ્રાન્ઝેક્શન્સના પ્રિફિક્સ સેટ કરીશું, જેમ કે એસ્ટિમેટ માટે 0, ડિલિવરી ચલણ, પેમેન્ટ ઇન, સેલ ઓર્ડર, પરચેઝ ઓર્ડર એન્ડ ક્રેડિટ નોટ. તમે બધા જ પ્રિફિક્સ સેટ કરશો અને ડન બટન પર ક્લિક કરશો. આમ કરવાથી તમારા પ્રિફિક્સ સેટ થઈ ગયા છે. હવે તમે એક નવા ઇનવોઇસ નંબરની સાથે ઇનવોઇસીસ જનરેટ કરી શકો છો. તો અમે તમને બતાવીશું કે ચેન્જ પ્રિફિક્સ ઓપ્શન સાથે ક્લોઝ બુક કરવાથી તમારો બધો જ ડેટા પહેલાની જેમ જ રહેશે. ફક્ત નવા ઇનવોઇસ નંબર માટે નવો ઇનવોઇસ નંબર જનરેટ થશે. જેમ કે તમે જોઈ શકો છો કે આપણી પાસે પાર્ટીઝમાં બધા જ ટ્રાન્ઝેક્શન્સ છે. ટ્રાન્ઝેક્શન્સમાં બધા જ ટ્રાન્ઝેક્શન્સ અને આઇટમ્સમાં પણ બધી જ વસ્તુઓ દેખાય છે. હવે એડ સેલ પર ક્લિક કરીને તમે જોઈ શકશો કે તમારો નવો ઇનવોઇસ નંબર 0 થી સ્ટાર્ટ થઈ રહ્યો છે. તો આ રીતે તમે સરળતાથી નવા ફાઇનાન્શિયલ યરની શરૂઆત એક નવા ઇનવોઇસ નંબરની સાથે કરી શકો છો. તેથી ચાલો હવે બેકઅપ ઓલ ડેટા એન્ડ સ્ટાર્ટ ફ્રેશ ઓપ્શન વિશે વાત કરીએ. આ ઓપ્શનનો ઉપયોગ પ્રોપર ક્લોઝ બુક માટે કરવામાં આવે છે. પ્રોપર ક્લોઝ બુક કરવાથી તમારા બધા જ એકાઉન્ટ બેલેન્સ જે પ્રીવિયસ યરના બેલેન્સ છે તે નવા ફાઇનાન્શિયલ યરમાં કેરી ફોરવર્ડ થઈ જાય છે. આનાથી તમારા પ્રીવિયસ યરના ડેટાની એક બેકઅપ ફાઇલ સેવ થઈ જાય છે, જેનો તમે જરૂરિયાત પડવા પર રિસ્ટોર કરીને ઉપયોગ કરી શકો છો પ્રીવિયસ યરની માહિતી મેળવવા માટે. તો ચાલો જોઈએ કે આ ઓપ્શન કેવી રીતે કામ કરે છે. આના માટે તમારે સૌથી પહેલા બાય ડેટ સિલેક્ટ કરવાની છે, જે દિવસે તમે તમારા ફાઇનાન્શિયલ યર ક્લોઝ કરવા માંગો છો. સામાન્ય રીતે અહીંયા 31 માર્ચ ઓફ ધ કરંટ યર જ સિલેક્ટ કરી શકાય છે, પણ અહીંયા તમે તમારા અકોર્ડિંગ ડેટ એન્ટર કરી શકો છો. પણ યાદ રાખો કે આમ કરવાથી તમારા બધા જ એકાઉન્ટ બેલેન્સીસ તે ડેટ અનુસાર જ કેરી ફોરવર્ડ કરવામાં આવશે. તેથી હાલમાં અમે અહીંયા 31-20 માર્ચ 1921 સિલેક્ટ કરી રહ્યા છીએ. હવે તમારે સ્ટાર્ટ ફ્રેશ બટન પર ક્લિક કરવું પડશે. આમ કરવાથી વ્યાપાર તમને એક વિન્ડો બતાવશે. તેથી તમે તમારી સિસ્ટમમાં કોઈ પર્ટિક્યુલર લોકેશન પર તમારા પ્રીવિયસ યરનો ડેટા કાળજીપૂર્વક સેવ કરી લો. તો તમે જોઈ શકો છો કે બેકઅપ લોકેશનમાં તમને તમારું બેકઅપ લોકેશન દેખાઈ રહ્યું છે. ત્યારબાદ તમે ઓકે બટન પર ક્લિક કરશો, કારણ કે એકવાર ક્લોઝ બુક થઈ ગયા પછી કરંટ કંપનીમાં ફક્ત તમારા એકાઉન્ટ બેલેન્સીસ રહેશે. જૂના ડેટા માટે તમારે ફક્ત આ બેકઅપનો ઉપયોગ કરવો પડશે. ઓકે બટન પર ક્લિક કર્યા પછી તમે લોકેશન સિલેક્ટ કરો અથવા ગૂગલ ડ્રાઈવ પર આ બેકઅપને સેવ કરી લો. બેકઅપ સક્સેસફુલ થઈ ગયા પછી તમને એક મેસેજ મળશે ફોર કન્ફર્મેશન કે તમારી ક્લોઝ બુક સક્સેસફુલ થઈ ગયું છે. અને આ મેસેજ તમને જણાવે છે કે સક્સેસફુલ થઈ ગયા પછી એપ્લિકેશન રિસ્ટાર્ટ થશે. અને ઓકે બટન પર ક્લિક કરતાં જ તમારી વ્યાપાર એપ્લિકેશન ફરીથી રિસ્ટાર્ટ થઈ જશે. તેથી રિસ્ટાર્ટ થતાં જ તમે જોશો કે તમારા પ્રીવિયસ યરનો બધા જ ટ્રાન્ઝેક્શન્સ અહીંયા આવી ગયા છે. તેથી એપ્લિકેશન રિસ્ટાર્ટ થતાં જ તમે જોઈ શકશો કે અહીંયા પ્રીવિયસ યરનો કોઈ ડેટા ઉપલબ્ધ નથી, અને જે પણ પ્રીવિયસ યરનું ક્લોઝિંગ બેલેન્સીસ છે તે બધા જ તમારા કરંટ યરનું ઓપનિંગ બેલેન્સ બની ગયા છે. તેથી હવે એડ સેલ બટન પર ક્લિક કરીને તમે જોઈ શકો છો કે તમારો ઇનવોઇસ નંબર પરિવાર નંબર 1 થી સ્ટાર્ટ થઈ ગયો છે. જેથી આ રીતે બેકઅપ ઓલ ડેટા ઓપ્શનનો ઉપયોગ કરીને તમે ફ્રેશ સ્ટાર્ટ સાથે ન્યૂ યર શરૂ કરી શકો છો. તો હવે તમે જાણવા માંગો છો કે પ્રીવિયસ યરનો ડેટા જોવા માટે તમારે શું કરવાનું છે. આના માટે તમે લેફ્ટ મેનુમાં બેકઅપ એન્ડ રિસ્ટોર ઓપ્શનમાં રિસ્ટોર બેકઅપ પર ક્લિક કરશો. અહીંયા તમને છેલ્લે વ્યાપાર નામનું એક ફોલ્ડર દેખાશે. તે ફોલ્ડરના ક્લોઝ બુક્સ ફોલ્ડરમાં જાઓ અને તમે લાસ્ટમાં જે બેકઅપ લીધો હતો તે બેકઅપને સિલેક્ટ કરો. આમ કરવાથી
એક વિન્ડો દેખાશે જે બતાવશે કે તમારો બેકઅપ સક્સેસફુલી રિસ્ટોર થઈ ગયો છે. એપ્લિકેશન ક્લોઝ થઈ જશે અને ફરીવાર એપ્લિકેશન ઓપન કરીને તમે જોઈ શકશો કે તમારો પ્રીવિયસ યરનો બધો જ ડેટા અહીંયા મોજૂદ છે. તમે વસ્તુઓ જોઈ શકો છો જેમ કે સેલ, તમારે કેટલા પૈસા આપવાના છે, કેટલા લેવાના છે અને બધા જ ટ્રાન્ઝેક્શન્સ પર. હવે જો તમે બંને કંપનીઓને સ્વિચ કરીને કામ કરવા માંગો છો તો તેના માટે તમે લેફ્ટ મેનુમાં ચેન્જ કંપની ઓપ્શન પર ક્લિક કરશો. અહીંયાથી તમે ઈચ્છો તે મુજબ બંને કંપનીઓના નામ ચેન્જ કરી શકો છો અને તે કંપનીઓને સ્વિચ કરીને તમે વર્ક કરી શકો છો. હવે તમારા બંને ડેટા વ્યાપાર એપ્લિકેશનમાં હાજર છે. તમે જ્યારે ઈચ્છો ત્યારે બંને ડેટાને સ્વિચ કરી શકો છો અથવા ચેક કરી શકો છો. આના માટે લેફ્ટ મેનુમાં ચેન્જ કંપની પર ક્લિક કરો. અહીંયા તમને બંને કંપનીઓ દેખાશે. કોઈ પણ રીતે કોઈ કન્ફ્યુઝન ના થાય તેના માટે તમે મેનેજ કંપનીમાં જઈને બંને કંપનીઝનું નામ રિનેમ કરી શકો છો યર્સ ને અકોર્ડિંગ, જેમ કે 21 અથવા 22 અથવા લાસ્ટ યર 2020 ટુ 2021 માટે. તો આ રીતે તમે તમારી નવી કંપનીને ઓપન કરશો અને હવે તેમાં જ ફ્રેશ ટ્રાન્ઝેક્શન્સ કરી શકશો. તો મિત્રો, આ વિડીયોમાં આપણે જોયું કે વ્યાપાર એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમને ક્લોઝ બુક કરવા માટે 1 મિનિટથી પણ ઓછો સમય લાગે છે અને એ જ સમય પર વ્યાપારના આ 2 યુનિક ઓપ્શન તમને તમારી બિઝનેસીસ નીડ્સને અકોર્ડિંગ ફાઇનાન્શિયલ યર ક્લોઝ કરવાની તક આપે છે અને એ જ સમયે તમારો સમય પણ બચાવે છે. અમે આશા રાખીએ છીએ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વ્યાપાર રિલેટેડ કોઈ પણ માહિતીની જરૂર છે અથવા જો તમે કોઈ પણ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છો તો તમે અમને કોલ કરી શકો છો અથવા વોટ્સએપ પર અમને મેસેજ કરી શકો છો. અમારી સંપર્કની માહિતી સ્ક્રીન પર બતાવવામાં આવી છે. આવા વધારે વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. વ્યાપારનો ઉપયોગ કરવા માટે આપનો આભાર. હેપી વ્યાપારી.